એક નાનો એવો પ્રસંગ છે, સાચો સંત કોને કહેવાય, કરુણા કેવી હોય. એક વખતના સમયે બરાબર ઘોડે સવારી ચાલી આવે ને એક કાઠી સંતો ચાલ્યા આવે છે, અને બરાબર ગામની બહાર એક ગૌચરની અંદર જંગલમાં એક દીકરી બેઠી છે, પટેલ પરિવારની દીકરી છે. અને બરાબર પેલો સંતો ત્યાંથી નીકળ્યા પેલા દીકરીને જુએ છે તો આ મધ્યાંતરનો સમય થયો, અને આ સમય આ યુવાન દીકરી આ જંગલમાં સંતો આવીને ઉભા રહ્યા, પણ જ્યાં જુએ ને તો અંદર નજીક આવે ને તો બહુ બધી દુર્ગંધ આવે છે. કારણ એ દીકરીને એના ઘરવાળાઓએ એના નાતીલાઓના લીધે થઈ અને ઘરની બહાર મૂક્યા હતા. ગામ લોકોના કહેવાથી એને ઘરની બહાર મૂક્યા, કારણ એ દીકરીના માથાની અંદર ઉંદરીનો રોગ થયો, અને ઉંદરીના રોગની અંદર ભયંકર દુર્ગંધ આવે સાહેબ, ભયંકર દુર્ગંધ આવે છે. એટલે દુર્ગંધથી ત્રાહીમામ થઈ અને દીકરીના મા બાપ એને જંગલમાં મૂકી જાય, જમવાનું આપી જાય અને દીકરીને ત્યાં જ રાખે છે. અને એમાં બરાબર પેલા સંતો નીકળ્યા અને કહે છે, દીકરી તું અહીંયા અત્યારે બાપુ તમે આઘાર્યો, કારણ મારા માથામાં ઉંદરી થઈ છે, અને આ ઉંદરીના રોગને લઈ અને મારા પરિવારજનો મને અહીંયા મૂકી ગયા છે, હવે મને ઘરમાં રાખવા તૈયાર નથી. દીકરી આ તે રોગ થયો છે આ ઉંદરીનો, તો એની દવા ન લીધી? અરે બાપુ બહુ દવા કરાવી, કેટલા વૈદ્ય પાસે જઈ અને મેં એનો ઉપચાર કરાવ્યો, પણ મારા માથાની ઉંદરી ન મટી. અરે તારી આ ઉંદરી ન મટી તો મટે કેમ આ ઉંદરી? વૈદ્ય એમ કહે છે, કોઈ કાળિયું કૂતરું આવી અને તારા માથાની અંદર એને જીભથી ચાટે ને તો આ તારી ઉંદરી વહી જાય. તો દીકરી કોઈ કાળિયું કૂતરું તને ન મળ્યું? બાપુ કાળિયું કૂતરું મળ્યું મને, પણ હું જ્યાં કાળિયા કૂતરાને મારી પાસે લાવ્યા ને તો નજીક આવ્યા ને મારા માથામાંથી એટલી દુર્ગંધ આવી ને તો કાળિયા કૂતરા પણ દોડીને ફરી પાછા જતા રહ્યા. કાળિયા કૂતરાઓએ પણ મારા મોઢાની અંદર જીભ ન મારી. મને અસહ્ય વેદનાઓ થાય છે. અને ત્યારે એકમાત્ર કાઠી એ સંત એટલું બોલ્યા હતા, આકાશ તરફ નજર કરી કહે કે હે ઠાકર, જો કાળિયું કૂતરું બની અને આ દીકરીના મસ્તકની અંદર રહેલી ઉંદરી જો કાળિયું કૂતરું ચાટે અને જો આ ઉંદરીમાંથી આ દીકરીને મુક્તિ મળી જાય, દીકરીને રોગ વયો જતો હોય ને, તો હે કાળિયા ઠાકર થોડીક વાર માટે મને તારું કાળિયો કૂતરો બનાવી દે, આ દીકરીના દુઃખમાંથી મને એને દૂર કરવા દે. જે કોઈકના માટે કાળિયું કૂતરું બનવા તૈયાર થાય ને સાહેબ, એ આ જગતના સંતો એ ચલાળામાં દાના આપા તરીકે પૂજા એના નામની જોતું ચાલે સાહેબ. એને દાન કહેવાય સાહેબ, એને સંત કહેવાય, જેને બીજાના પ્રત્યે કરુણા જાગે, જેને બીજા પ્રત્યે પ્રેમ જાગે, દયા આવે છે. માં આ સમાજમાં જેને બીજા પ્રત્યેનો પ્રેમ છે, બીજા પ્રત્યેની જેને કરુણા છે, એ આ સમાજનો સાચો સંત છે. માટે સંતોનો સંગ કરજો.